નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરમાં સરેરાશ 40 ડિગ્રી કરતાં વધુ રહેતા તાપમાન વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફની માંગમાં વધારો નોંધાયો છે। વધતી ગરમી સાથે આગામી દિવસોમાં બરફની કટોકટી સર્જાય તેવી શક્યતા છે। અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતથી જાણે સૂર્યદાદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે। અંગદજાળતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જો કે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 1500 કરતાં વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે, જેમાં ફર્મા, ડાઇઝ, ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે, જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો છે। તદુપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે। આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી છે। સાથે જ બરફના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર ગરમીના સમયે દર વર્ષે બરફની માંગમાં વધારો થાય છે। જો કે સામે વધતા તાપમાન સાથે ઉત્પાદન પર અસર પડે છે। તદુપરાંત ઉનાળામાં વારંવાર રહેતા વીજ કાપથી બરફ ઉદ્યોગ પર તેની અસર વર્તાય છે। સામે પાણી શિયાળાના ગાળામાં રહેતો હોવાથી પાણી પૂરતી માત્રામાં મળી રહે છે। નમસ્કાર, મારું નામ સમત ખેરાની છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવેલ છે। અહીંયા બરફનું ઉત્પાદન થાય છે। હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય, આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે। સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે। ત્યારે હવે ગરમી વધી રહી છે, તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે।